ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 21મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે લક્ષ્મીવર કે લક્ષિંદર. ભાણો ભરવાડ ઘણો ભોળો, ખેતી કરે, ગાયો ચારે અને ધાણી ધાણિયાણી આનંદમાં રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ભાણો નદી તીરે બગલમાં ડાંગ ટેકવી ઉભો હતો. બધા નદીએ નાય એ જોયા કરે. એવામાં એની દ્રષ્ટિ પોતાના ગોર મહારાજ ઉપર પડી. ગોર તો નદીમાં કેળસામાં પાણીમાં ઉભેલા. 2 વાર ખોબા ભરી પાણી સૂર્યનારાયણને ચડાવ્યું અને પછી નાક દબાવી થોડી વાર ઉભા રહ્યા અને પાછા પાણીમાં ડૂબકી મારી જય લક્ષ્મીવર, જય નારાયણ કરતા કરતા પાણીની બહાર નીકળ્યા. ભરવાડ આ બધું જોયા કરતો હતો. ગોર મહારાજ નાઈ ધોઈ બહાર નીકળ્યા એટલે ભાણાએ જય ગોર મહારાજ કહી ઉભા રાખ્યા અને હાથ જોડી કહ્યું, મારે તમારું થોડું કામ છે, ઘડીક મારા ખેતરે આવો ને. ગોર મહારાજ ભાણાના ખેતરે ગયા. પાસે બેસી ભાણાએ પૂછ્યું, મહારાજ, મને સાચું કહેજો, તમે નદીમાં નાક દબાવીને શું કરતા હતા? અરે ભાણા, એ તો હું ભગવાનનું નામ લેતો હતો, શ્વાસ રોકીને પ્રાણાયામ કરતો હતો. ભાણાનું કુતૂહલ વધ્યું. તેણે કહ્યું, ત્યારે મને કંઈક એવું શીખડાવો ને કે જેથી ભગવાન મળે, આ કાયાનું કલ્યાણ તો થાય. ભાઈ, એક જન્મમાં તો તને ભગવાન નહીં મળે, એ તો અનેક જન્મોનું તપ જોઈએ. ગોરની મતી મૂંઝાવા લાગી કે ભરવાડને શું કહેવું. ભરવાડ તો ચોટ્યો એ ચોટ્યો, મને કંઈક શીખવાડીને જાઓ. પુરુષોત્તમ માસ જેવો પાવન મહિનો, હું કંઈક કરું. ભાઈ, પુરુષોત્તમ પુરુષોત્તમ બોલ. એ તો મને નહીં આવડે. ભરવાડે કહ્યું, તો નમ વાસુદેવાય એમ બોલ. ગોરે કહ્યું, એ પણ નહીં ફાવે. તો પછી લક્ષ્મી નારાયણ એવું રટણ કર. હા મહારાજ, લક્ષ્મી તો મારી વહુનું નામ છે એટલે મને આવડે છે, પણ એથી આગળ લાંબુ નામ છે એટલે બીજું કાંઈક કહો. ભરવાડે કહ્યું, લક્ષ્મી આવડે તો પછી લક્ષ્મીવર એમ બોલ્યા કર, અને આ પવિત્ર મહિનામાં બને તેટલી વધારે માળાનો જપ કર, તારું અવશ્ય કલ્યાણ થશે. એમ કહી ગોર મહારાજ તો ચાલતા થયા. ગોર ના ગયા પછી ભરવાડે તો એક દોરી લીધી અને તેને ગાંઠો વાળી માળા કરી અને કુવાની પાસે પીપળાનું ઝાડ હતું તેના નીચે બેઠો અને લક્ષ્મીવર એમ કહી માળાની ગાંઠો ફેરવવા લાગ્યો. બપોર થઈ ત્યારે ભરવાડણ ભાત લઈને આવી. ભાણાને જોતા જ તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. તે બોલી, આ શું? તમને વળી આ લપ કોણે વળગાડી? કામ ધંધો મૂકીના લપમાં પડ્યા? લ્યો, ખાઈ લ્યો. ભરવાડે આંખો ખોલીને કહ્યું, તું તારે ભાત મૂકીને ભલી થઈને ઘરે જા. ભરવાડણ બોલી, આ વળી નવાઈનું ભૂત, આ સી લપ માંડી? પણ ભાણાએ કશું ન બોલતા ડાંગ પર હાથ લંબાવ્યો. ભરવાડણ ઊભી થઈને, આ મૂક્યો ભાત, તમારે ખાવું હોય તો ખાજો, એમ કહીને ચાલતી થઈ.
ભોળો ભાણો ફરવા રણની ભાજગળમાં લક્ષ્મીવર શબ્દ ભૂલી ગયો અને ભરવા રણ 2-4 વખત લપ લપ બોલેલી તે મનમાં ઘૂંટાઈ ગયું. ભરવાડે તો લક્ષ્મીવરને બદલે લપસિંદરનો જાપ કરવા માંડ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા, છતાં ભરવાડ તો ન ખાય કે પીએ, બસ એક જ ધૂન લપસિંદર લપસિંદર બોલ્યા કરે. ભાણાને પુરુષોત્તમ માસના અન્ન પાણી વિનાના નકોરડા 3 ઉપવાસ થયા, અને તે પણ પવિત્ર પીપળાના ઝાડ નીચે. ભગવાનને વૈકુંઠમાં ચિંતા થઈ અને લક્ષ્મીજીને ત્યાંથી ભાણો ભરવાડ બતાવ્યો. લક્ષ્મીજીએ જોયું તો ભાણો લપસિંદર લપસિંદર કર્યા કરે. તેમણે ભગવાનને ટોણો માર્યો, પ્રભુ, આ 1001મું નામ ક્યારે પાડ્યું? લપસિંદર નામ બહુ સરસ છે. લક્ષ્મીજી શબ્દના અર્થને જોવો ઠીક નથી, એમાં રહેલો પરમ અર્થ જોવો જોઈએ. તમે જાણો છો કે આ ધૂનમાં આજે તેમને નિર્જળા 3 દિવસ પૂરા થશે. મારે ત્યાં જવું જ પડશે. આમ કહી ભગવાન લક્ષ્મીજી સાથે ગરુડ ઉપર સવાર થઈ ભરવાડના ખેતરે આવ્યા. લક્ષ્મીજી ગરુડ ઉપર સવાર થઈ ભરવાડ પાસે ગયા અને ભગવાનના સાદા વેશે ઝાડ પાસે બેઠા. લપસિંદર લપસિંદર નો જાપ જપતા ભરવાડને તેમણે બૂમ પાડી, ભાઈ આંખો ઉઘાડ, ભગવાન આવ્યા છે. ભાણાએ આનંદમાં આવી આંખો ઉઘાડી જુએ છે તો એક સ્ત્રી. તેણે ડાંગ ઉઠાવી કહ્યું, જા જા નવરી, અહીં ભજનમાં ભંગ પડાવવા આવી છે? ના રે ભાઈ, જો પેલા ભગવાન. ભરવાડે જોયું તો કોક માણસ વેગડે ઝાડ નીચે બેઠેલો. તે જોઈને ફરીથી ભરવાડે ડાંગ ઝાલી કહ્યું, મારી ઠેકડી ઉડાડે છે? એ તો માણસ છે, હમણાં 2ના હાડકા ખોખરા કરી નાખીશ કહીને તે ઉઠ્યો. ભરવાડને જોઈ લક્ષ્મીજી ગભરાયા અને ભગવાનની સોળમાં જઈને બેઠા. ભગવાનને ભાણાને ડાંગ લઈ ધસી આવેલો જોઈ કહ્યું, ભાઈ ધીરો પડ, જેના તારે દર્શન કરવા છે એ ભગવાન હું જ છું. ભરવાડનું કઈ ધ્યાન ન બેઠું. તે બોલ્યો, તો ઉભા રહો, હું મારા ગોર મહારાજને બોલાવું, એ ઓળખશે. તમે ભગવાન હો તોય હું ક્યાં ઓળખું છું? એમ કહી જાડી રાસ લઈ ભાણાએ ભગવાનને ઝાડ સાથે બરાબર તાણીને બાંધ્યા. એના મનમાં એમ કે રેડા મૂકીશ તો નાસી જશે. એ તો સીધો પોતાના ગોરને ઘરે ગયો અને તેમણે બોલાવી લાવ્યો. જુઓ ગોર મહારાજ, બરાબર જોજો, આજ ભગવાન છે કે કોઈ મને છેતરવા આવ્યું છે? ગોર કહે, મને તો કાંઈ દેખાતું નથી. ભરવાડે ફરી ડાંગ ઉપાડી, તું ખરેખરો ભગવાન હોય તો મારા ગુરુજીને કેમ દેખાતો નથી? ભગવાન પરિસ્થિતિ સમજી ગયા અને ભગવાને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ રૂપે ગોર અને ભરવાડ બંનેને દર્શન દીધા. ભગવાનના દર્શન થતા જ ભરવાડને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગોર મહારાજ અને ભરવાડ બંને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ભરવાડની શ્રદ્ધાને લીધે તેને તથા ગોર મહારાજ બંનેને વૈકુંઠમાં વાસ આપ્યો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો
અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.